ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીમાં 3 સાદા કાળ અને 1 ચાલુ કાળનો અભ્યાસ કર્યો. 3 સાદા કાળની અંદર આપણે સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ એમ 3 સાદા કાળ જોયા અને 1 ચાલુ કાળ એટલે કે ચાલુ વર્તમાન કાળ આપણે અભ્યાસ એનો કર્યો. હવે આજે આપણે ચાલુ ભૂતકાળનો અભ્યાસ કરશું. ચાલુ ભૂતકાળ એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. હવે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કોને કહેવાય કે કોઈ પણ ક્રિયા ભૂતકાળમાં અમુક સમયે ચોક્કસ સમયે ચાલુ હતી એવું જ્યાં દર્શાવવું હોય તો એ આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દર્શાવી શકીએ, એટલે કે ચાલુ ભૂતકાળની અંદર દર્શાવી શકીએ. તમને સમજાવું. ભૂતકાળમાં અમુક સમયે કોઈ ક્રિયા ચાલુ હતી તેવું દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય છે. ભૂતકાળમાં અમુક સમય કોઈ ક્રિયા ચાલુ હતી એવું દર્શાવવા ચાલુ ભૂતકાળ વપરાય છે. હવે ચાલુ ભૂતકાળની વાક્ય રચના. ચાલુ ભૂતકાળ કઈ રીતે બનશે? આપણે આપણા બધા કાળની અંદર વાક્ય રચના જોઈ છે, બરાબર છે. હવે ચાલુ ભૂતકાળની વાક્ય રચના તો કે સૌપ્રથમ આવશે વાક્યની અંદર કર્તા. સૌપ્રથમ વાક્યમાં આવશે કર્તા પ્લસ જેમ આપણે ચાલુ વર્તમાન કાળમાં ટુ બીના રૂપો મૂકતા હતા એમ ઇઝ કે આર, એ જ રીતે આમાં પણ આપણે ટુ બીના રૂપો ભૂતકાળના થશે વોઝ અથવા વેર પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ અન્ય શબ્દો. આ એની વાક્ય રચના થશે. સૌપ્રથમ વાક્યમાં કર્તા એકવચનનો હોય તો વોઝ, કર્તા બહુવચન હોય તો વેર, ક્રિયાપદને આઈએનજી. આ એની વાક્ય રચના થશે. હવે આ વાક્ય રચના પ્રમાણે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ્સની અંદર I was reading a novel yesterday. I was reading a novel yesterday. I કરતા છે, I કરતા એક વચનનો છે એટલા માટે was કે where માંથી આપણે was મૂકશું. પછી read ક્રિયાપદ છે, આપણે ચાલુ ક્રિયા દર્શાવવાની છે એટલે read ક્રિયાપદને ing મૂક્યું અને a novel yesterday. બરાબર છે. આ ચાલુ ભૂતકાળ. બીજો એક્ઝામ્પલ લઈ લઈએ. It was raining. It was raining last night. It was raining last night. ગઈકાલે રાત્રે વરસાદ પડી રહ્યો હતો. It was raining last night. બરાબર છે. અહીંયા પણ I એક વચન છે એટલે was, અહીંયા પણ it જે છે એ એના માટે આપણે was વાપરી, was કે where બે ટુબીના રૂપમાંથી. હવે એક આપણે એક્ઝામ્પલ where વાળું લઈ લઈએ. The students were talking in the class. The students were talking in the class. વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ છે એટલે કે વિદ્યાર્થીઓ છે. એક વિદ્યાર્થીની વાત નથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓની વાત છે એટલા માટે અહીંયા ટુ બીનું રૂપ આવ્યું were. The students were talking in the class. વિદ્યાર્થીઓ જે છે એ ક્લાસની અંદર વાતો કરી રહ્યા હતા. આગળ જોઈએ તો આ વાક્ય રચના પ્રમાણે આપણે 3 એક્ઝામ્પલ જોયા. વાક્ય રચના આપણે જોઈ સૌપ્રથમ કરતા, ટુ બીનું રૂપ was અથવા were, કરતા પ્રમાણે પ્લસ ક્રિયાપદને આઈએનજી અને અન્ય શબ્દ કર્મ જે હોય તે. એ પ્રમાણે આપણે 3 વાક્યો જોયા. અને આ વાક્યો ક્યારે આપણે આ વાક્ય રચના ક્યારે વાપરી શકીએ તો કે અમુક ક્રિયાઓ અને અમુક સમયે કોઈ પણ ક્રિયા ચાલુ હતી અથવા ભૂતકાળમાં અમુક સમયે ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હતી એવું તમારે દર્શાવવું હોય તો આ વાક્ય રચના પ્રમાણે તમે દર્શાવી શકો. એને આપણે ચાલુ ભૂતકાળ કહીએ
છીએ. આપણે ગુજરાતીમાં વારંવાર બોલતા હોઈએ છીએ કે હું ગઈકાલે સાંજે રમી રહ્યો હતો, ગઈકાલે સાંજે અમે બહાર ગયા હતા, ગઈકાલે મારા દાદાએ મને મારા દાદા વાર્તા કરી રહ્યા હતા વગેરે કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. હવે ચાલુ ભૂતકાળની અંદર નેગેટિવ કન્સ્ટ્રક્શન આપણે જોઈએ. નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો. હવે નકાર વાક્ય કોને કહેવાય? આપણે આગળ જોયું એ બધા ઇન્ફોર્મેટિવ આપણે એને કહી શકીએ, કારણ કે એમાં નોટ નહોતું એટલે કે હકાર વાક્યો આપણે એને કહી શકીએ. બરાબર છે. હવે નકાર વાક્યની સૌપ્રથમ આપણે વાક્ય રચના લઈશું. નકાર વાક્ય કેવું બને? તો કે વાક્યમાં નોટ આવતું હોય તો નકાર બને. બરાબર. સૌપ્રથમ કર્તા, પછી ટુ બી નું રૂપ ટુ બી લખો અથવા તો વોઝ કે વેર લખો, કોઈ પણ લખો તો ચાલે. પ્લસ નેગેટિવ છે એટલે કે આપણે નોટ મૂકશું. પ્લસ ક્રિયાપદને ing પ્લસ અન્ય શબ્દ. બરાબર છે. કર્તા, વોઝ ધેર, નોટ, ક્રિયાપદને ing અને અન્ય શબ્દ. આ રીતે નેગેટિવની વાક્ય રચના બનશે. હવે જે આપણે એક્ઝામ્પલ લીધા હતા એના જ એક્ઝામ્પલ આપણે નોટ મૂકીને લઈએ. પહેલું આપણે લીધું હતું I was reading a novel. બરાબર. એનું લઈ લઈએ એક્ઝામ્પલ. I was not reading a novel. Yesterday. I was not reading a novel yesterday. બીજું આપણે લીધું તો it was raining. It was not raining. It was not raining last night. It was raining last night એટલે ગઈકાલે રાત્રે વરસાદ આવી રહ્યો હતો. It was not raining last night એટલે કે ગઈકાલે રાત્રે વરસાદ પડી રહ્યો નહોતો અથવા નહોતો પડતો. બરાબર છે. ત્રીજું હતું એક આપણે એક્ઝામ્પલ વેર વાળું. The students were not talking in the class. વિદ્યાર્થીઓ ક્લાસમાં વાતો કરી રહ્યા નહોતા. ઓલામાં એમ હતું કે વિદ્યાર્થીઓ ક્લાસમાં વાતો કરી રહ્યા હતા અથવા શાઉટિંગ હશે. આમાં ટોકિંગ આપણે લીધું છે. The students were not talking in the class એટલે કે વિદ્યાર્થીઓ જે છે, સ્ટુડન્ટ્સ બહુવચનનું રૂપ આવ્યું એટલે અહીંયા પણ વેર આવશે અને વાક્ય રચના પ્રમાણે આપણે નોટ મૂકવાનું છે, કારણ કે આપણે નેગેટિવ સેન્ટેન્સ બનાવીએ છીએ. સ્ટુડન્ટ્સ were not talking in the class. બરાબર. તો આ થઈ વિદ્યાર્થી મિત્રો તમારી નેગેટિવ રચના, નેગેટિવ કન્સ્ટ્રક્શન થયું. બરાબર. હવે નેગેટિવ કન્સ્ટ્રક્શનની અંદર તમે વોઝ નોટ અને વેર નોટ આપણે મૂકીએ છીએ. તો વોઝ નોટ અને વેર નોટ નું શોર્ટ ફોર્મ પણ તમે લખી શકો છો. વોઝ નોટ હોય તો વોઝન્ટ કહેવાય. વોઝન્ટ તમે લખી શકો અને વેર નોટ હોય તો તમે એનું શોર્ટ ફોર્મ વેરન્ટ પણ લખી શકો છો. વોઝન્ટ અથવા વેરન્ટ. બરાબર છે. આ એના શોર્ટ ફોર્મ થયા વોઝ નોટ અને વેર નોટના ટૂંકું રૂપ. શું કહેવાય એને? ટૂંકું રૂપ. વોઝ નોટનું વોઝન્ટ અને વેર નોટનું વેરન્ટ. હવે આપણે જોશું ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્નાર્થ વાક્ય. હવે સૌપ્રથમ પ્રશ્નાર્થ વાક્ય
પ્રશ્ન રચના જોવી પડશે. પ્રશ્ન રચના કેવી રીતે બનશે? તો કે જ્યારે આપણે પ્રશ્ન બનાવીએ ત્યારે ટુ બી નું રૂપ જે છે એ સૌપ્રથમ આપણે વાક્યમાં પ્રથમ મૂકશું. વોઝ અથવા વેર, પછી કરતા, પછી ક્રિયાપદને આઈએનજી, ક્રિયાપદને આઈએનજી, પછી કર્મ અને પછી અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ. બરાબર છે? કર્મ અને અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ. સૌપ્રથમ વાક્યમાં વોઝ કે વેર એટલે કે ટુ બી નું પછી કરતા લેવાનું. એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્યમાં અથવા સાદા વાક્યમાં આપણે પહેલા કરતા પછી ટુ બી નું રૂપ લેતા. જ્યારે આમાં પ્રશ્નાર્થમાં પહેલા ટુ બી નું રૂપ લેવાનું પછી કરતા લેવાનું. અહીંયા શી કેમ મૂકવી? વોઝ ધેર પછી કરતા. બરાબર છે? હવે એનું એક્ઝામ્પલ આપણે લઈએ. ઇન્ટ્રોગેટિવ ના એક્ઝામ્પલ જોઈએ તો પહેલા આપણે સાદું વાક્ય લખીએ એનું ઇન્ટ્રોગેટિવ કરશું. He was laughing in the class. He was laughing in the class. તે ક્લાસમાં હસી રહ્યો હતો. બરાબર છે? હવે આનું આપણે ઇન્ટ્રોગેટિવ કરવાનું છે એટલે કે પ્રશ્ન બનાવવાનો છે. તો was જે છે એ ટુ બી નું રૂપ જે છે અહીંયા વાક્ય રચના પ્રમાણે આપણે પહેલા મૂકી દઈશું. was પછી કરતા, was he પછી ક્રિયાપદને ing laughing, was he laughing in the class, પછી આવશે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. જો જ્યારે તમે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ બનાવો ત્યારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત બનશે. was he laughing in the class? શું તે ક્લાસમાં હસી રહ્યો હતો? બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. હવે એક was વાળું લીધું, were વાળું લીધું. they were singing, they were singing a song. They were singing a song. તેઓ ગીત ગાઈ રહ્યા હતા. બરાબર છે? હવે આનો પ્રશ્નાર્થ કરી નાખીએ. were they singing a song? were they singing a song? પછી આવશે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર છે? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એક was વાળું લીધું, એક were વાળું લીધું. એટલે કે બંને ટુ બી ના રૂપો આવી જાય. એકવચન વાળો કરતા પણ છે, બહુવચન વાળો કરતા પણ છે અને was અને were બંને ટુ બી ના રૂપો આવી જાય એવું આપણે બે એક્ઝામ્પલ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ના જોયા. તો હવે તમને મેં એફર્મેટિવ સેન્ટેન્સીસ કરાવ્યા, એના એક્ઝામ્પલ આપણે કર્યા. પછી આપણે કર્યા નેગેટિવ સેન્ટેન્સીસ એટલે કે નકાર વાક્યો, એના એક્ઝામ્પલ જોયા. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ એટલે કે પ્રશ્ન વાક્ય, એના એક્ઝામ્પલ જોયા. હવે આપણે આમાં ચાલુ ભૂતકાળની અંદર જોશું ક્વેશ્ચન આન્સર. તમારે ક્વેશ્ચન આન્સર કઈ રીતે તમે એના જવાબ લખી શકો. ચાલુ ભૂતકાળની અંદર ક્વેશ્ચન આન્સર. ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખી શકાય તમારે? તો હવે સૌપ્રથમ આપણે એક એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ છે, સૌપ્રથમ આપણે એફર્મેટિવ સેન્ટેન્સીસ હકાર વાક્ય લઈશું. We were living on the third floor. We were living on the third floor. બરાબર છે? હવે આ આપણે એક સાદું વાક્ય લીધું અથવા તો એફર્મેટિવ સેન્ટેન્સ કહી શકાય અને હકાર વાક્ય. બરાબર? હવે આનું આપણે
તમારે વેર જે છે એ પહેલા મૂકવું પડશે. વેર પછી કરતા બી પ્રશ્ન રચના પ્રમાણે ચાલવાનું છે. વેર બી living on the third floor. Where we living on the third floor? પ્રશ્ન બની ગયો. પ્રશ્ન બનાવ્યો એટલે આપણે છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીએ. વેર નું પહેલા, પછી બી કરતા, પછી ક્રિયાપદના ing on the third floor અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે વિદ્યાર્થી મિત્રો, આનો તમે આ પ્રશ્ન બન્યો છે, બરાબર? હવે આનો તમારે માની લો કે યસ અને નો માં જવાબ આપવાનો છે બંનેમાં. તો તમે કેવી રીતે આપશો? તો કે એકવાર તમે યસ માં જવાબ આપશો અને એકવાર તમે નો માં જવાબ આપશો, બરાબર છે? તો હવે યસ ને નો માત્ર એટલું નથી લખવાનું, પણ શું લખવાનું છે? તો યસ પછી તમારે લેવાનો કરતા, યસ બી પછી લેવાનું તમારે ટુ બી નું, યસ બી વેર. આ થઈ ગયો યસ માં જવાબ, બરાબર? નો માં જવાબ, નો કરતા બી, વેર નું વેર અને નોટ. જો નો માં જવાબ લખીએ ત્યારે નો અને નોટ બંને લખવું પડશે. યસ માં એવી રીતે નહીં આવે, યસ માં બી વેર, હા અમે રહેતા હતા એમ આનો અર્થ થાય. શું તમે ત્રીજા માળે રહેતા હતા? તો આનો જવાબ આપણે ટૂંકમાં આપી શકીએ કે હા અમે રહેતા હતા, બરાબર? પછી નો માં જવાબ જ્યારે તમે આપો ત્યારે નો બી વેર નોટ, એટલે કે ના અમે રહેતા નહોતા. હવે આનું પણ મેં તમને ટૂંકું રૂપ સમજાવ્યું હતું, એમ પણ તમે લખી શકો. તો તમે કેવી રીતે લખશો? નો બી વેરન્ટ, ના અમે નહોતા રહેતા, બરાબર છે? તો આ રીતે તમે પ્રશ્નો અને એના જવાબો લખી શકો. હજી એક ક્વેશ્ચન આન્સર વાળું ઉદાહરણ લઈ લઈએ આપણે ફરીવાર બીજું. The girls were plucking flowers. The girls were plucking flowers. Pluck એટલે ચૂકવું, તોડવું. છોકરીઓ ફૂલો તોડી રહી હતી. હવે સૌપ્રથમ એનો પ્રશ્ન બનાવો. પ્રશ્ન બનાવવા માટે સૌપ્રથમ આપણે શું કરશું? વેર જે છે ટુ બી નું પહેલા મૂકશું. ધ ગર્લ્સ આખો કરતા થશે, માત્ર ગર્લ્સ નહીં પણ ધ ગર્લ્સ. વેર ધ ગર્લ્સ આખો કરતા લઈ લેવાનો. પછી પ્લકિંગ અને ફ્લાવર્સ. વેર ધ ગર્લ્સ પ્લકિંગ ફ્લાવર્સ. પછી આવશે છેલ્લે ક્વેશ્ચન માર્ક. હવે આનો જવાબ આપી દો યસ માં અને નો માં. યસ ધ ગર્લ્સ છે, ધ ગર્લ્સ ને આપણે શેમાં મૂકશું? તો કે ત્રીજો પુરુષ બહુવચન. ધ ગર્લ્સ ને આપણે ધે માં મૂકીએ. તો યસ ધ ગર્લ્સ માટે ધે. સર્વનામ કયું વાક્ય? ધ ગર્લ્સ માટે ધે. યસ ધે વેર, હા તેઓ થોડી રહ્યા હતા. અને નો લખો તો નો ધે વેર નોટ, ના તેઓ નહોતા તોડી રહ્યા. અથવા તો વેર નોટ ના ટૂંક રૂપમાં તમે લખી શકો નો ધે વેરન્ટ. નો ધે વેરન્ટ. તો આવી રીતે તમે ક્વેશ્ચન આન્સર લખી શકો. એના શોર્ટમાં તમે જવાબ આપી શકો, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર એફર્મેટિવ સેન્ટેન્સીસ એટલે કે હકાર વાક્યો, પછી આપણે જોયું નેગેટિવ સેન્ટેન્સીસ નકાર વાક્યો અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ પ્રશ્ન વાક્યો. ત્રણેય વાક્યોની રચના જોઈ આપણે. વાક્ય રચના લખી, વાક્ય રચના પ્રમાણે ઉદાહરણ લખ્યા, બરાબર છે? પછી છેલ્લે આપણે જોયું ચાલુ ભૂતકાળની અંદર ક્વેશ્ચન આન્સર. તો ચાલુ ભૂતકાળની અંદર ક્વેશ્ચન આન્સર કઈ રીતે આપી શકાય એ પણ આપણે જોયું. તો હવે આની એક્સરસાઇઝ હું તમને પીડીએફ ફાઇલ બનાવીને એમાં મોકલીશ. તો મને લાગે છે કે તમને બધું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ આખો સમજાઈ ગયો હશે. હવે આગળ આપણે બીજા કાળ સાથે અથવા બીજા ગ્રામરના ટોપિક સાથે ફરી મળીશું. ત્યાં સુધી